બનાવ સામે આવ્યો। માંડવી નલિયા રોડ પર સોનાવાડા નાકા પાસે આવેલ પ્રયાસ મોલમાં મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો। રાત્રિના ભાગે ફ્રીજના કમ્પ્રેશનમાં અચાનક આગ લાગી નીકળી હતી। આગનો બનાવની જાણ ભૂપેન્દ્ર સલાટને મોબાઈલ મારફતે કરવામાં આવતા માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમના ભીમજી ફુફલ અને અરવિંદ ડાભી તરત જ બનાવ સ્થળે પહોંચી ગયા હતા। જ્યાં તપાસ કરતા જ્યાં આગ લાગી હતી તે પ્રયાસ મોલની ઉપર ડિવાઇન હોસ્પિટલ પ્રસૂતિ ગૃહ હોવાથી વધુ નુકસાન ન થાય તે માટે તત્કાલીન આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા હતા અને આખરે આગ પર કાબૂ મેળવી લીધો હતો। આગ ઓલવવાની સફળ કામગીરી 1 કલાક સુધી ચાલુ હતી। આ સફળ કામગીરીમાં ડોક્ટર પ્રતિકભાઈ સોલંકી, હોસ્પિટલ સ્ટાફ, માંડવી પોલીસ સ્ટેશનના રામભાઈ ગઢવી તેમજ દેવાભાઈ આહિર, કિરણભાઈ ચૌધરી, પ્રયાસ મોલના હરજીભાઈ વેકરિયા સહિતના યુવાનો મદદે દોડી આવ્યા હતા।